જીવનની અંદર એક વખત એક મહાપુરુષને એક વડીલ પૂછવામાં આવ્યું કે લેખની અંદર મેખ મારી શકાય ખરા? જીવનની અંદર જે ભગવાને લેખ લખ્યા હોય તમારા ને મારા, એને બદલી શકાય? એટલે એક સદગુરુ એવું કીધું કે હા, બદલી શકાય. અરે શક્ય જ નથી. દશરથ જેવા દશરથ હતા, જેને આંગણે રામ હતા, તેમ છતાંય તે મૃત્યુ તો પુત્રને વિહોણું થયું હતું. લેખ હોય ને એ લખાઈ ગયા પછી એમાં મેખ ન મારી શકાય, એને બદલી ન શકાય. તો કે નહીં, બદલી શકાય. તમે સાંભળો, 3 વાતનો જો સમન્વય થાય તો તમારા લેખની અંદર મેખ મારી શકાય. વાત નંબર 1 કે જીવનની અંદર કોઈ સાચા સદગુરુનો સંગ થઈ જાય. જીવનની અંદર આ માયા મૂડી જેટલી પણ લોભ લાલચ જેટલું પણ છે ને, બધું મુકાઈ જાય અને અંદરથી તમને ઓળખ થઈ જાય, હું કોણ છું અને મારું આ દુનિયામાં આવ્યા પછીનું કામ શું છે. કોઈ સાચા સદગુરુનો જો તમને સંગ થઈ જાય ને, તો સાહેબ ભવસાગર તરી જવાય. તો તમારા જીવનની અંદર તમે લખ્યો હોય ને એનો મેખ મારી શકાય. વાલ્યો લૂંટારો હતો સાહેબ, આખી જિંદગી એણે ચોરી કરવાનું કામ કર્યું હોત. એક જો સાચા સદગુરુનો સંગ થયો અને એણે પૂછ્યું કે હું કામ એને ચોરી કરે છે, તો કે મારા ઘર પરિવારના લોકો છે ને એનું ભરણ પોષણ કરવું છે એટલા માટે. તો કે તું જે ચોરી કરે છે ને, તો તું પાપના ગળામાં બંધા છો. એક વખત તારી ઘરના જે પણ વ્યક્તિઓ તું ચોરી કરીને જે કંઈ પણ વસ્તુ લાવે ને, તારા ઘરના જે લોકો છે ને એને એક વખત તો પૂછતો ખરા કે મારા પાપની અંદર તમે ભાગીદાર બનશો? અને એના ઘરની અંદર એને પૂછ્યું, એના સંતાનોને, એના વડીલોને, એના પત્નીને, એને બધાને પૂછ્યું કે હું જે ચોરી કરીને અન્ન લાવું છું, કે જે રૂપિયા પૈસા લાવું છું, અને એમાંથી તમે બધા ખાવ પીવો છો, તો એમાં જે કંઈ પણ પાપ મળે તો એને તમે ભાગીદાર બનશો? એટલે ઘરના દરેક વ્યક્તિએ એવું કીધું કે નહીં, એ તો તમે લાવો છો, તમે ભાગીદાર એમાં બનો, અમે કોઈ ભાગીદાર ન બનીએ. અને ત્યારે વાલિયા લૂંટારાને એમ થાય કે આખી જિંદગી લૂંટભાટ કરવી અને આખી જિંદગી આવી રીતે કાપવી નહીં કરતાં બેટર છે કે સંતનું સાનિધ્ય પકડી લઈ, સંતના ચરણ પકડી લઈ, અને એમાંથી તમને મને વાલ્મીકી મળે ને એમાંથી આપણને રામાયણ મળે. સાહેબ, જો જીવનની અંદર એક મહાપુરુષનો સંગ થઈ જાય, કોઈ સાચા પુરુષનો સંગ થઈ જાય અને કોઈ સદગુરુનો સંગ થઈ જાય ને, તો જીવનની અંદર લેખ લખ્યા હોય ને એમાં મેખ મારી શકાય. બીજી વાત, માતા પિતાની આતરડી તમે અંતરથી ઠારો ને સાહેબ, માતા પિતા ખાટલે પડ્યા હોય અને તમે એની અંતર મનથી, પૂરા તન મન ને ધનથી તમે એની સેવા કરો અને જો એના આશીર્વાદ સાહેબ લાગી જાય ને, તો જીવનની અંદર લેખ લખ્યા હોય ને એમાં મેખ મારી શકાય. અને ત્રીજી વાત કે સતત સંઘર્ષ. 10મા ધોરણની અંદર માત્ર 35, 40, 45 માર્ક માંડ આવ્યા હોય, પણ એ બાળક ભણતું હોય અને ધોરણ 11 ને 12મું એક વખત એ માથું ઊંચું ન કરે, એના ચોપડીથી એની શાળાથી એનું ઘર ને ઘરથી વળી પાછી એની ચોપડી, સતત પરિશ્રમ કરે, સતત સંઘર્ષ કરે ને, તો પણ એના જીવનની અંદર લેખની અંદર મેખ મારી શકે. આ વાતના માધ્યમથી મારે આપને રાખજો, એક કોઈ સાચા સદગુરુનું શરણ પકડી લેજો કે જીવનના બેડો પાર તમને ઉતારી દે. બીજી વાત કે સતત સંઘર્ષમય થજો. અને ત્રીજું